કેમ કે હું કરું હું કાલ જાહેરમાં બધાને ખુલ્લે એમ જ કહું કે આ કામ કરું છું. તો કેમ છો મિત્રો, જીગાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં આગળ બની જાઓ, પછી તમને હું જરૂર જણાવીશ. તમને યુટ્યુબની સાચી હકીકત કહી દઉં કે ઘણા લોકો યુટ્યુબમાં સક્સેસ સાટું આવે, ઇન્કમ સાટું આવે જલ્દી, કે મારે ઘરે ઇન્કમ ચાલુ થઈ જાય, મારે 1-2 મહિનામાં ગ્રોથ કરી જાવ. હા, તમે જો એવી ટ્રેન્ડિંગમાં વાત વાલતી હોય, જે ટ્રેન્ડ હોય આ જમાનાનું, જો એ ટ્રેન્ડને પકડીને વિડીયો બનાવો ને તો તમે 2-2.5 મહિનામાં ગ્રોથ કરી શકો. પણ જો તમે વ્લોગિંગ કરવું હોય ને તમારે, અને તમારી જિંદગી બતાવવી હોય ને, તેમાં સમય લાગે, 1-2 વર્ષ લાગી શકે ખુદનું નામ બનાવવા માટે. બાકી જો તમે અત્યારથી હજી 10-15 વિડીયો અપલોડ કરો અને સબસ્ક્રાઈબર જોવા માંડો, વ્યૂ જોવા માંડો, કારણ કે 10-15 વિડીયોમાં કાંઈ ન થાય. કેમ કે મને ખબર છે, હું ખુદ કરું છું, હું ડેલી બ્લોગ કરું છું. મેં ખુદ 15 વિડીયો ડેલી અપલોડ કર્યા છે. કેમ કે હજી મને યુટ્યુબ ઓળખતું નથી, હજી લોકો કોઈ ઓળખે નહીં. પણ હા, જો કદાચ હું અત્યારે વ્યૂ જોઉં, કદાચ સબસ્ક્રાઈબર જોઉં, જો કદાચ અત્યારે બંધ કરી દઉં તો આજથી 5 વર્ષ પછી મને ખુદને અફસોસ થાય. કદાચ મેં ચાલુ રાખ્યું હોત તો થાય ને અફસોસ. કહું છું મારા મનની વાત, કેમ કે મનમાં આવી જ કેવું પડે. બાકી જો હજી આપણા ઈયારામાં મસ્ત મજાની તરી થઈ ગઈ છે. કેમ કે કામ પૂરું શરમ, કોઈ કામ નાનું મોટું હોતું નથી, બધાને એક સરખી જિંદગી આપી છે. બાકી જો કઈ રીતે ગટરમાં ઝારા ચાલુ છે આપણા કિયારામાં સરસ મજાના. કેમ કે આ એક હકીકત છે, હકીકતને સ્વીકારવી પડે. કેમ કે હું કરું હું કાલ જાહેરમાં બધાને ખુલ્લે એમ જ કહું કે આ કામ કરું છું. કેમ કે કદાચ જો આજે હું બંધ કરી દઉં, તો આ જિંદગીભરનો પસ્તાવો રહે કે મેં આ યુટ્યુબમાં કામ કેમ ન કર્યું. અને કદાચ હું રેગ્યુલર ચાલુ રાખું તો એક દી જરૂર સફળતા મળે. ભલે કદાચ આવનારા સમયમાં કોઈ પણ રિયાલિટી શું કામ કરે છે તો હું કદાચ એને કહી શકું, ભાઈ કે મારા નામની ચેનલ છે, તમે જોઈ શકો છો હું શું કામ કરું છું, હું શું બતાવું છું, બધુંય. બાકી જેવું આપણા કિયારામાં સરસ મજાનું જે મીઠું ચાલુ છે, 10-15 દિવસમાં તરી દંતારા પડી જશે, એટલે મીઠું જે આપણે ઘરે ખાઈ. બાકી જુઓ સરસ મજાની તરી થાય ને, આમાં જ તરી ખાવાનું બાકી છે, આમાં જ તરી થવાનું બાકી છે. આમાં એ વહેલા મોટી તરી થઈ જશે, પણ સમય લાગે. કેમ કે તો આમાંય સમય લાગે. મેં 30 દિવસ ચેલેન્જ એ માટે લીધો હતો કે ફક્ત બસ હું ખુદને બદલાવવા માગું છું. હું મારા સમય નહીં, હું ખુદને બદલાવવા માગું છું. સમય તો ઓટોમેટિક બદલી જશે. જ્યારે આપણે ખુદ બદલીને એટલે સમય તો ઓટોમેટિક બદલી જાય. હા, એ વાત તો એક નક્કી થઈ ગયું. પહેલાં આપણે ખુદનું બદલવું પડે, એટલે સમય ઓટોમેટિક બદલી જાય. બાકી મહેનતનું કામ છે, તમને બધાને ખબર છે. જેમાં પાણી ભર્યા, હજી આપણા ઓલા ક્યારે ખાલી પડ્યા છે, એમાં 3 ક્યારે રોલ બાકી પડ્યા મારવાના, તો રોલે વહેલા મોડા મારી દેશું. હવે 1-2 દીમાં રોલ તો મારશું જ. હજી બર્તન લેવા જવાના પડ્યા છે, અને બર્તનનું બ્લોક જોઈ લેજો. પછી આપણે એવું ટ્રેક્ટર ભરવાનું છે કે આપણું ખુદનું હોય તો આપણે કાનાભાઈનું ભર્યું હતું. આપણે ગયા હતા લાકડ કાપવા, પણ તે દિવસનું ટ્રેક્ટર આવ્યું તો આપણે ટ્રેક્ટર ભરાયું હતું. જેવો આ કિયારો છે. યુટ્યુબમાં રિયલ બનીને રહ્યો ને તો જ આપણું હાલે, નકર ન હાલે. બાકી ઘણા આપણે જો ફેક દેખાડવા માંડી ભાઈ આનું આમ ને ઓનું આમ, તો આપણું ન હાલે. શું સમજવું પડે આ જમાનાનો ટ્રેન્ડ. હા, બાકી જો તમે ટ્રેન્ડ પકડો, ઘણા લોકો ટ્રેન્ડ પકડીને પણ ગ્રોથ કરે છે. બાકી એકની ટ્રેન્ડ ઉપર કામ કરો ને તો હાલે. બાકી વ્લોગિંગ કરવી હોય ને તો હિંમત પૂરેપૂરી જોઈ, અને વ્યૂના ચક્કરમાં, સબસ્ક્રાઈબ ચક્કરમાં ઘડી વળી જોવો નહીં, વિડીયો ખોલવો નહીં. બસ ડેલી અપલોડ કરો. મારું સિદ્ધાંત એવું કે ડેલી અપલોડ કરો, ખુદને બદલાવું. લોકો શું કહેશે શું નહીં કહે કોઈનું વિચારો નહીં, બસ ખુદનું વિચારો કે આજથી 5 વર્ષ પછી હું શું થઈશ. એ જે થવું થઈ, એ બધું ઉપરના હાથમાં છે, જે થવું એ થશે. બાકી આવું છે કાંઈ આપણા કારખાનાનો નજારો. તમે જુઓ સરસ મજાનો નજારો છે ને. બાકી શું આવી જિંદગી છે આપણી, હાઈલા રાખે. બાકી બાકી એક વાત કહી દો, મારે કોમેન્ટ નથી ખુલતી. આનું કોઈક મને કે જણાવજો ને. વિડીયોમાં ઘણી ફેર મેં પ્રયત્ન કર્યો, વાયટી સ્ટુડિયોમાં ગયો, ઘણા પણ વિડીયો પણ જોયા, પણ મારે કોમેન્ટ ખુલતી જ નથી. હું વ્લોગમાં ઘણી વાર કોશિશ કરું, જાય તો ખોલી જ રાખું. શું આનું કાંઈ કારણ હોઈ શકે? તમે કોમેન્ટ તો કરી શકશો ને, તો જણાવશો કેમ? હું ઘણી વાત કહું કે કોમેન્ટ કરો. કોમેન્ટ કઈ રીતે કરો? ફરી કોમેન્ટ જ બંધ હોય છે. એટલે મેં ચાલુ કરું કોમેન્ટ, એવું નથી કે હું બંધ રાખું, હું કોમેન્ટ ચાલુ કરું. પણ જ્યારે વિડીયો અપલોડ થઈ જાય ને પછી વાયટી સ્ટુડિયોમાં જાઉં, એમાં ઓપન જ નથી થતું. તો હવે આનું કંઈક હું જરૂર કહીશ, સોલ્યુશન કાઢીશ થોડાક દિવસોમાં. બાકી આપણા બ્લોગ ડેલી જ આવશે, ભલે થાકી જાઉં, હું હિંમત તો હારીશ જ નહીં. જ્યાં લગી આપણા 30 બ્લોગ પૂરા નહીં થાય ને ત્યાં લગી ડેલી બ્લોગ આવશે.
તો લોકમાં આગળ બેઠા રહેજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો વાગી જશે 6:30 ને 6:30 વાગ્યાનો કંઈક આવો નજારો છે સરસ મજાનો. તમને પણ આ નજારો ગમ્યો હોય તો સારી કોમેન્ટ કરી નાખજો. તો ફરી સવારે મળીએ એક નવા બ્લોગમાં. તમને પણ જો આ બ્લોગ ગમ્યો હોય તો મીઠા વિશે થોડું કંઈક જણાવજો. બાકી સવારે મળીએ આ નમકના વિશે કંઈક નવી વાત જાણવા. બાકી આપણે તો કામ કરીશી. તો કાલ સવારે ફરી મળીએ એક નવા બ્લોગમાં. તો ગુડ બાય.